નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નેવીની ભરતી વિશે, કેમ કે એક નેવીની સરસ મજાની ભરતી આવેલી છે તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જે મિત્રો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આ ભરતીને લગતી સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોઈ લેજો। તો મિત્રો સૌથી પહેલાં તે આપણને અગત્યની માહિતી આપેલી છે, ભરતીને લગતી અગત્યની માહિતી અહીંયા આપેલી છે। તેની અંદર જોઈએ તો ભરતીનો પ્રકાર આપેલો છે। તો ભરતીનો પ્રકાર છે ઓલ ઇન્ડિયા માટે આ ભરતી હશે। તમે ગમે તે રાજ્યથી છો તો તમે આ ભરતીની અંદર ભાગ લઈ શકો છો। ત્યારબાદ તમામ મહિલાઓ અને પુરુષો બંને ફોર્મ ભરી શકે છે। આ ભરતીની અંદર મહિલાઓ પણ ચાલશે અને પુરુષો પણ ચાલશે। ત્યારબાદ મિત્રો લાયકાતની વાત કરીએ તો લાયકાત છે તમારે 10 પાસ, 12 પાસ, સ્નાતક કે ત્યારબાદ આપણે પરીક્ષાના પ્રકારની વાત કરીએ તો બેઝિક એક્ઝામ હશે। પરીક્ષા તમારે બેઝિક એક્ઝામ તરીકે લેવા છે। ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણની અંદર તમારે 18,000થી લઈને 56,900 સુધીનો પગાર ધોરણ રહેશે। પગાર ધોરણ 18,000થી 56,900 સુધીનો પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલ નથી, એટલે કે તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ અન્ય માહિતી, થોડીક અન્ય માહિતી આપેલી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતી છે તે ઇન્ડિયન નેવીમાં ભરતી આવેલી છે। ત્યારબાદ આપણે નેવલ સિવિલિયન સ્ટાફની આ ભરતી છે। પ્યોર આપણે જોઈએ તો ગવર્મેન્ટ જોબ છે, ગવર્મેન્ટ જોબ તરીકેની આ ભરતી છે। ઓલ ઇન્ડિયાની અંદર આ ભરતી તમારે છે। ત્યારબાદ એક્ઝામ સેન્ટર જોઈએ તો નિયર સિટી, એટલે કે તમારા નજીકનું જે શહેર હશે ત્યાં તમારી પરીક્ષા લેવા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો અગત્યની તારીખો અહીંયા તમને આપેલી છે। તો મિત્રો ફોર્મ શરૂ થવાની તારીખ છે તે 5/7/2025 હતી અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 18/7/2025 છે। એટલે હજુ પણ ફોર્મ ભરવાનું ચાલુ છે, જે મિત્રોને ફોર્મ ભરવું હોય તે ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ પરીક્ષાની તારીખ જોઈએ તો અંદાજે તો ઓક્ટોબર-નવેમ્બર 2025 આજુબાજુ તમારે પરીક્ષા લેવા છે। અહીંયા તમને અંદાજિત તારીખ આપેલી છે, અંદાજિત મહિનો આપેલો છે કે ઓક્ટોબર અથવા તો નવેમ્બર 2025માં તમારી પરીક્ષા લેવા છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ચલણની, તો ચલણની વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી ઉમેદવાર માટે 295 રૂપિયા છે તે ચલણ રાખવામાં આવેલું છે। ત્યારબાદ એસસી, એસટી, પીડબ્લ્યુડી, એક્સ સર્વિસમેન અથવા તો મહિલા માટે ફી રાખેલ નથી, તમે આ જોઈ લેજો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કુલ જગ્યાની, તો આ ભરતીની અંદર ટોટલ જગ્યા 1,110 એટલે કે 1110 જગ્યાઓ છે। કુલ જગ્યા 1110 રાખેલી છે। તો મિત્રો આગળ આપણે વાત કરીએ લાયકાતની, કે આ ભરતીની અંદર જો ભાગ લેવો હોય તો આપણે કઈ લાયકાત એટલે કે કયો અભ્યાસક્રમ કરેલો હોવો જોઈએ। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગ્રેજ્યુએટ તમે હોવ તો પણ આ તમે ભરતીની અંદર ભાગ લઈ શકો છો। ત્યારબાદ બીએસસી છે, ડિપ્લોમા છે, આઈટીઆઈ છે, 10 પાસ છે અથવા તો 12 પાસ જો તમે કરેલું હોય તો તમે આ ભરતીની અંદર ભાગ લઈ શકો છો। આ ભરતીની અંદર તમારે લાયકાત પ્રમાણે પોસ્ટ મળશે। ધારો કે તમે કોઈ આઈટીઆઈ કરેલું છે તો આઈટીઆઈની અંદર તમે કયો કોર્સ કરેલો છે તેની તમને પોસ્ટ મળશે। ત્યારબાદ 10 પાસ ઉપર પણ તેવી રીતે છે, 12 પાસ છે, ડિપ્લોમા છે, ગ્રેજ્યુએશન છે, આ બધાની અલગ અલગ પોસ્ટો હશે। તો હવે મિત્રો આગળ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, કે તમારું સિલેક્શન કઈ રીતે થશે। તો સૌપ્રથમ મિત્રો અરજીની ચકાસણી કરવાની રહેશે, તમારે અરજી આપવાની રહેશે। ત્યારબાદ તમારી સીબીટી પરીક્ષા લેવામાં આવશે, જે કમ્પ્યુટર બેઝ પરીક્ષા હશે તે તમારી લેવાશે। ત્યારબાદ સ્કિલ ટેસ્ટ, એટલે કે તમે જે ભરતીમાં ફોર્મ ભર્યું હોય એ મુજબ તમારું સ્કિલ ટેસ્ટ થશે। ત્યારબાદ 4 નંબરની અંદર છે કે પ્રોવિઝનલ અપોઇન્ટમેન્ટ લેટર તમને આપવામાં આવશે। તેના પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, તેના પછી તમારે મેડિકલ ટેસ્ટ થશે અને ત્યારબાદ તમારું જોઈનિંગ કરવામાં આવશે। આ હતી તમારી સિલેક્શન પ્રોસેસ। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે નેવી ભરતીને લગતી સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે। જે મિત્રોને ફોર્મ ભરવું હોય તે તમારા નજીકના સેન્ટરે જઈ અને તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી તે પણ આ ફોર્મ ભરી શકે।
તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો, અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.